ચેનલ આપનું સ્વાગત કરે છે। કેમ છો બાળકો? હવે બધાની પાસે મને એવી આશા છે કે પાઠ્યપુસ્તક બધાની પાસે આવી ગયા હશે, અને જો ન આવ્યા હોય તો હવે જલ્દી બધા વ્યવસ્થિત રીતે પાઠ્યપુસ્તક લઈ લ્યો, કારણ કે બધા વિષયમાં હવે પાઠ્યપુસ્તકના તમારે કોર્સ ચાલુ થવા લાગ્યો છે। એટલે આજથી આપણે પહેલો પાઠ જે દયાલુ શિકારી ચિત્રપાઠ છે તે આપણે સમજાવવાનો છે। તો દયાલુ શિકારી જે ચિત્રપાઠ છે, તો એમાં અહીંયા જો પાઠ્યપુસ્તક નથી, અહીંયા ચિત્રમાં ધ્યાન રાખે, બરાબર, અને પછી જોઈ લેજો। તો તમારે અત્યારે જો આમાં પાઠ્યપુસ્તક આવે જ છે, પણ તમારે હોમવર્ક કરવું હશે ત્યારે તમારે થોડીક તકલીફ પડશે। એટલે કહીએ છીએ કે પાઠ્યપુસ્તક બને ત્યાં સુધી જલ્દી લઈ લેજો, જેની પાસે નથી તે, બરાબર। તો અહીંયા દયાલુ શિકારી જે શીર્ષક છે, જે ચિત્રપાઠ છે, આખો ચિત્ર છે, એમાંથી આપણે પાઠ સમજવાનો છે। તો દયાલુ શિકારી એટલે દયાળુ, યાની જેને દયા છે એવા દયાળુ શિકારી, યાની જે શિકાર કરે છે તે શિકારી, એવું પાઠ છે। તો આપણે પહેલાં સમજૂતી સમજીએ। इस चित्रपाठ में हिरण का शिकार करने के लिए शिकारी जंगल में गया। जो चित्रपाठમાં છે એ હરણનો શિકાર કરવા માટે શિકારી છે એ જંગલમાં ગયો। हिरनी ने एक छोटा शावक को जन्म दिया है। અને હરણ છે, હિરણી છે, એને એક નાનું બચ્ચું, એના બચ્ચાને શું કહેવાય? શાવક, એને જન્મ આપ્યો હતો। ઉસી સમય વહ શિકારી કી ગોલી કા નિશાના બન જાતી હૈ। અને ત્યારે તે યા શિકારી છે એને ગોળી મારે છે અને એનો શિકાર નિશાનો બની જાય છે, એટલે એને મારે છે। શિકારી हिरनी के पास आता है, देखता है कि गोली ટાંગ में लगी है। અને શિકારી એ હિરની હતી એની પાસે આવે છે અને જોવે છે તો એના પગમાં એને ગોળી વાગેલી હતી। વહ પછતાતા હૈ, અને એને પછતાવો થાય છે, કારણ કે એનામાં દયા છે એટલે। वह हिरनी और उसके बच्चे को डॉक्टर के पास ले जाता है। बाद में जंगल में उसी जगह छोड़ आता है। અને એ છે શિકારી એ હિરની અને એના બચ્ચાને ડૉક્ટરની પાસે લઈ જાય છે અને તે જ જગ્યાએ એને છોડી દે છે જંગલમાં। इस चित्रपाठ में पशुओं के प्रति मानव का कैसा व्यवहार होना चाहिए और संसार में सभी को जीने का अधिकार है, यह बात बताई गई। જો આ પાઠમાંથી આપણે શું સમજવા મળે છે આ ચિત્રપાઠમાંથી, કે પશુની પ્રત્યે આપણે માનવતા દેખાડવી જોઈએ, આપણે સારો વ્યવહાર કરવો જોઈએ। આપણે મનુષ્ય છીએ, આપણે બધું કરી શકીએ છીએ, તો એની પ્રત્યે એને મારવા ન જોઈએ, એની ઉપર આપણે દયા દાખવવી જોઈએ। અને સંસારમાં બધાનો અધિકાર છે જીવવાનો, બરાબર, જીવન જીવવાનો બધાનો અધિકાર છે। એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે કોઈ પણ, આ તો હરણની વાત છે ઉદાહરણ, આપણે કોઈ નાના મોટા જીવોને પણ મારવા ન જોઈએ, કારણ કે ભગવાને બધાને આપણા જેમ જીવ આપ્યો છે અને અહીંયા રહેવાનો અધિકાર, એટલે આપણે એને મારવા ન જોઈએ। હવે આપણે વિસ્તારથી, આ ટૂંકમાં હતી, આપણે વિસ્તારથી આપણે આ કહાની જોશું, બરાબર છે। જો પહેલો, બીજો, ત્રીજો એવા ચિત્રમાં ક્રમ આપેલા છે, તો એવી રીતે લાઈનમાં વ્યવસ્થિત રીતે આપણે કહાની બનાવતું જવાનું છે। तो सांभळजो बधा व्यवस्थित। एक शिकारी था। एक दिन उसे हिरण का मांस खाने की इच्छा हुई। वह बंदूक लेकर जंगल की ओर चल पड़ा। जो एक शिकारी હતો એને એક દિવસ, જો પ્રશ્ન પૂછાય કે એ શિકારીને કઈ ઈચ્છા થઈ, તો એક દિવસ હરણનું માંસ ખાવાની એ શિકારીને ઈચ્છા થઈ। वो बंदूक लेकर जंगल की ओर चल पड़ा, અને બંદૂક લઈને જંગલ બાજુ ગયો। जंगल में शिकारी ने एक मोटी ताजी हिरनी देखी। जंगलમાં शिकारी एक मोटी ताजी हिरनी જોઈ। वह दूर से दौड़ती हुई उसकी तरफ ही आ रही थी। અને જંગલમાં वो दौड़ती दौड़ती शिकारी बाजू આવી રહી હતી। शिकारी एक पेड़ के पीछे छिप गया और हिरनी की ओर निशाना साधा। અને શિકારી છે એક ઝાડની પાછળ સંતાઈ ગયો અને નિશાનો ઓલી હિરણી હતી એના સામું રાખ્યો। दौड़ती हुई हिरनी निशाने की सीध में आते ही शिकारी ने गोली छोड़ी। અને દોડતી हुई આ જે હરણ છે એને નિશાનો સાધીને એ શિકારીની સામે જ ગોળી છોડી દીધી।
गोली की आवाज़ सुनकर जंगल के दूसरे हिरण इधर उधर ભાગને લગે અને ગોળીનો આવો અવાજ સાંભળીને જંગલના પણ બધા છે એ આમ તેમ અને હિરણી છે એ આમ તેમ ભાગવા લાગી. હિરણ જેટલા હોય બધું ભાગવા લાગ્યા. શિકારી હિરણી કે પાસ ગયા અને જેને ગોળી મારી હતી હિરણી એની પાસે શિકારી ગયો. उसने देखा कि हिरनी ने एक छोटे सावक को जन्म दिया है અને એને જોયું કે એની પાસે નાનું એનું બચ્ચું હતું કે હમણાં જ એને જન્મ આપ્યો છે એવું શિકારીએ જોયું. શિકારી કી ગોલી હિરણી કી ટાંગ મેં લગી હતી અને શિકારીની જે ગોળી છે એ હરણની પગમાં લાગી હતી. હિરણી કી આંખો સે આંસુ બહ રહે થે અને એને ગોળી વાગી હતી એટલે એને ખબર પડી ગઈ કે હવે મારું મૃત્યુ થશે, એટલે એના આંખમાંથી આંસુ વહેતા હતા. હમણાં જ એને જન્મ આપ્યો હતો એના બચ્ચાને, એટલે એને દુઃખ લાગે ને. આગળ, યહ દ્રશ્ય દેખકર શિકારી કા દિલ ભરાયા અને આ જોઈને ઓલો દયાળુ હતો શિકારી એટલે જોઈને એની આંખો ભરાઈ ગઈ. ઉસે બહુ જ પછતાવા હુઆ અને બહુ જ પછતાવો થયો કે મેં આને ગોળી મારી. જંગલ સે દૂર પર હી પશુઓ કે ઈલાજ કે લીએ એક અસ્પતાલ થયા અને જંગલની થોડીક દૂર જ તે પશુને આવી રીતે દવા લેવાનું ઈલાજ કરવા માટેને એક દવાખાનું હતું. શિકારી હિરની ઓર ઉસકે બચ્ચે કો વહાં લઈ ગયા અને શિકારી એના હરણ અને એના બચ્ચાને ત્યાં લઈ ગયો. डॉक्टर ने हिरनी की टांग में लगी गोली निकाल दी और घाव पर मरहम लगा दिया અને ડૉક્ટરે હરણના પગમાં જે ગોળી વાગી હતી ને એ કાઢી નાખી અને જ્યાં એ વાગેલું હોય લોહી નીકળતું હોય ત્યાં એને મલમ લગાવી દીધો. इलाज से हिरनी को आराम मिला. शिकारी हिरनी को बच्चे के साथ जंगल में छोड़ लाया અને એ ઈલાજ કર્યો ને એટલાથી એને હિરણની હતી એને બહુ જ આરામ મળ્યો, સારું લાગ્યું અને શિકારી છે હિરણીને એ બચ્ચાને બંનેને જંગલમાં જે જગ્યાએથી એને મારે ત્યાં પાછા છોડી આવ્યો. બરાબર છે. તો અહીંયા આપણે આ કહાની પૂરી થઈ. વ્યવસ્થિત રીતે આપણે આપણા પાકી બુકમાં પહેલાં જ તે પાઠ પહેલો કરીને આ કહાની લખવાની છે. અને હા, એ કેમાં લખવાની? નિબંધ બુકમાં આ કહાની લખવાની છે. પાકી બુકમાં લખવાની નથી. પાકી બુકમાં એના પ્રશ્ન જવાબ લખવાના છે, આ સ્વાધ્યાય. બરાબર છે. તો આપણે અહીંયા પ્રશ્ન જવાબ થોડાક જોઈ લઈએ. तो पहलो प्रश्न जो चित्र का अवलोकन करके प्रश्नों के उत्तर लिखिए. जो आपणे जे चित्र आपेलू है ये जोईने आपणे आ प्रश्नना जवाब आपवाना छे. इस चित्रपाठ में किस पशु की बात है? आ चित्रनो पाठ हतो कई पशुओनो आमां उल्लेख करेलो हतो? तो इस चित्रपाठ में एक हिरनी की बात है. कोनी बात हती? हिरनीनी. आपने किन किन पशुओं को देखा है? આપણે કયા કયા પશુઓને જોયા? તમે જે પશુઓને જોયા હોય એનું નામ લખવાનું. પશુમાં પછી સિંહ વાઘ ન આવે, બરાબર? તો પશુમાં શું આવે? ગાય, બેલ, ભેંસ, બકરી, ઘોડા, હાથી, કૂતા, બંદર, બિલ્લી, ઊંટ ઓર ગધા, આ બધું છે એ પશુમાં આવે. તમે જે જોયા હોય એનું નામ લખવાનું છે. જંગલ में कौन कौन से जानवर देखने को मिलती है? હવે જંગલમાં જાનવર કયા મળે? તો બાઘ, हाथी, भालू, लोमड़ी, हिरण, सियार, खरगोश, बंदर, शेर आदि पशु देखने को मिलते हैं. चित्रपाठ के आधार पर शब्दों की सूची बनाइए. હવે એમાં જે શબ્દ આપ્યા છે એ તમારે જાણો કે શિકારી, દયાળુ, તો એની માટે આપણે વાક્ય બનાવવાના છે. બરાબર છે. આગળ, चित्रों के आधार पर निम्नलिखित जैसे प्रश्न पूछकर दयाल शिकारी कहानी बनाइए. तो पहलू है, पहले चित्र में हिरनी क्या कर रही है? આપણે જોવાનું છે પહેલું ચિત્ર. બધા જોવો તો તમારા પાઠ્યપુસ્તકમાં. હા, જોયું? જો પહેલું ચિત્ર છે એમાં हिरनी છે એ શું કરે છે જોવો તો. तो पहले चित्र में हिरनी दौड़ रही है.
हिरनी जंगल में क्या क्या खाती होगी। હવે આપણે વિચારવાનું કે હિરની છે એ જંગલમાં છે એ રહેતી હશે ત્યારે શું શું ખાતી હશે, તો કાંઈ માંસ ને એવું તો ન ખાય, પશુ પક્ષીઓ તો ન ખાય, તો એ લીલા ઘાસ એટલે કે हिरनी जंगल में घास और पेड़ पौधे खाती पत्ते खाती होगी। हिरनी देखने में कैसी है, તો કેવી હતી, જો આપણે હમણાં મેં કહાની કીધી એમાં કીધું હતું કે તાજી મોટી મોટી તાજી આપણે એને હિરની જોઈ, એટલે શું આવશે એનો જવાબ, हिरनी देखने में मोटी ताजी थी। આગળ, शिकारी हिरनी का शिकार क्यों करना चाहता था, એ શું કામ એનું શિકાર કરવા ઈચ્છતો હતો, तो हिरण का मांस खाने के लिए शिकारी उसका शिकार करना चाहता था, એનું માંસ ખાવાની ઈચ્છા થઈ હતી એટલે। આગળનો પ્રશ્ન, गोली मारने के बाद शिकारी ने क्या किया, तो गोली मारने के बाद शिकारी हिरनी के समीप गया, એટલે એને નજીક ગયો। हिरनी के समीप जाकर शिकारी ने क्या देखा, એની નજીક हिरनी પાસે જઈને એને શું જોયું, तो हिरनी के समीप जाकर शिकारी ने देखा कि उसकी टांग में गोली लगी है और उसने एक शावक એટલે કે એના બચ્ચાને को जन्म दिया है। हिरनी को शिकारी कहाँ ले जाता है, क्यों, એને हिरनीने આ शिकारी છે ક્યાં લઈ જાય છે અને શું કામ, हिरनी को शिकारी पशुओं के अस्पताल में ले जाता है क्योंकि उसका इलाज कराना चाहता था। शिकारी ने हिरनी के साथ कैसा व्यवहार किया, क्यों, એની યાર શું વ્યવહાર કર્યો, शिकारी हिरनी के साथ दयापूर्ण व्यवहार किया, दया આવી હતી ને, क्योंकि उसकी दया देखकर शिकारी को दशा देखकर शिकारी को दुख हुआ था, એનું જે નાનું બચ્ચું હતું એ બધું જોઈને એની દશા જોઈને એને દુઃખ લાગ્યું હતું। હવે સ્વાધ્યાય છે, शिकारी हिरनी के पास क्यों गया, अपने विचार लिखिए। હવે તમારા વિચાર તમારે લખવાના છે કે એ શિકારી છે એ ઓલી હિરની હતી એની પાસે કેમ ગયો, બરાબર છે। જો હવે નવી કહાની, તમે નાના હતા ત્યારે પણ આ કહાની સાંભળેલી છે, બે કહાની છે, બરાબર, બંને ચિત્ર કહાની છે, એક છે કછુઆ ઓર બતક, બરાબર, અને આ બાજુ છે કૌવે કી। એટલે ગુજરાતીમાં પહેલાં જોઈ ગયા હશો તમે, લપલપ્યો કાચબો, અમે નાના હતા ત્યારે પણ આવતો, અને એક તરસ્યો કાગડો। તો આપણે કહાની સાંભળવી છે ને તમારે આ બધી, બરાબર, તો ઘણાએ સાંભળેલી છે છતાં આપણે કહાની કહેવાની છે, તો સાંભળવી છે ને તમારે। તો આજે આપણે કછુઆ બાતુની કછુઆ યાની વાતુળીઓ કાચબો એની આપણે વાર્તા સાંભળવાની છે, તમારે સાંભળવી છે ને, મજા આવશે, બરાબર ને। આજે બે કહાની ત્રણ કહાની સાંભળવાની તમારે થશે, એક છે દયાલુ શિકારી, બાતુની કછુઆ और प्यासा कौवा यानी बुद्धिमान कौवा, जे तमे शीर्षक देवुं होय ते दई शकाय। तो आपणे पहेला बातुनी कछुआ यानी वातुड़ियो काचबो एनी आपणे वार्ता सांभळशुं। तो पहेला एनो थोड़ोक सार जे छे के कहानीमां शुं कहेवा मांगे छे तेनी वात करशुं। बहुत बोलना बुरी आदत है, जो बहु बोल बोल करवुं ए बहु सारी बाबत न कहेवाय। अने जो कहेवत छे गुजरातीमां કે ન બોલ્યામાં નવ ગુણ, અને ઘણી એક કહેવત એવી પણ છે કે ન બોલે એના બોરે ન વેચાય, બોલે એના બોર વેચાય, બરાબર છે ને। તો બધા એવું કે બહુ બોલીએ તોય ખરાબ, ન બોલીએ તોય ખરાબ, પણ વ્યવસ્થિત જ્યાં બોલવાનું હોય ત્યાં બોલાય, ન બોલવાનું હોય ત્યાં ન બોલાય, વ્યવસ્થિત થોડું અને સારું બોલવું જોઈએ। એટલે શું કહે છે कि बहुत बोलना बुरी आदत है, इसके कारण बड़ा संकट खड़ा हो सकता है, यहाँ तक कि जान भी जा सकती है। यहाँ कहानी में हमें बातूनी न बनने की सीख देती है। जो आ कहानी में आपने शू सीख મળે છે કે જો આપણે બહુ બોલ બોલ કરીએ તો આવા ખરાબ કારણને લીધે આપણને કોઈ મુશ્કેલી પણ આવી શકે, આપણો જીવ પણ જઈ શકે, અને બહુ બોલવું ન જોઈએ
એવી આપણને આમાંથી શીખ મળે છે. કેમાંથી? આ બાતુની કછુઆ, જે પહેલું ચિત્ર છે તે. બરાબર, તો કહાની આપણે ચાલુ કરીએ. તો એક તાલાબ થા, એક તળાવ હતું. उसमें एक कछुआ रहता था. એમાં કોણ રહેતું હતું? એક કાચબો રહેતો હતો. વહ બહુ બાતુની થા, યાની તે બહુ વાતુડિયો હતો. આખો દી બોલ 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 જ કરવા જોઈએ. વહી 2 હંસ ભી રહેતે થે, ત્યાં 2 હંસ પણ રહેતા હતા. वे उसके अच्छे मित्र बन गए थे, અને એના મિત્ર બની ગયા, દોસ્ત બની ગયા હતા. એક સાલ બાદ વહાં વરસાદ બહુ કમ हुई, અને એક વર્ષ એવું આવ્યું કે ત્યાં વરસાદ બહુ ઓછો થયો. તાલાબ કા પાણી સૂખને લગા, અને તળાવનું પાણી છે ત્યાં સુકાવા લાગ્યું. हंसों ने कछुए के साथ दूसरे तालाब पर जाने का निश्चय किया, અને હંસ છે બે હતા એને કાચબાને લઈને બીજા તળાવમાં જવાનું નક્કી કર્યું. वे एक लकड़ी ले आए और उसका एक एक सिरा अपनी अपनी चोंच से पकड़ लिया. કારણ કે હંસ તો ઉડીને પહોંચી જાય, પણ કાચબો ધીમે ધીમે ક્યારે પહોંચે, એટલે એને એક લાકડી લાવ્યા અને બંને બાજુ એક એક કોર છે એ હંસે મોઢેથી પકડી લીધી. बीच का भाग कछुए ने अपने मुंह से पकड़ लिया, અને વચ્ચેનો ભાગ છે એ જે આ કાચબો હતો એના મોઢેથી એને પકડી લીધો. હંસો ને કછુએ સે કહા, ભાઈ તુમ રાસ્તે મેં બોલના મત. અને હંસને ખબર હતી કે આ બહુ બોલ બોલ કરે છે, એટલે એને પહેલાંથી જ કહી દીધું કે ભાઈ તું રસ્તામાં બોલીશ નહીં. બોલેગે તો લકડી મુંહ સે છૂટ જાયગી और तुम નીચે ગીર પડોગે. જો તું બોલીશ તો તારા મોઢામાંથી આ લાકડી છૂટી જશે અને તું નીચે પડી જઈશ. દોનો હંસ કછુએ કો લેકર ઉડને લગે, અને બંને હંસ છે એ આ કાચબાને લઈને ઉડવા લાગ્યા. રાસ્તે મેં એક ગાંવ આવ્યા, અને રસ્તામાં એક ગાંવ આવ્યું. गांव के लोग इस प्रकार कछुए को लेकर उड़ते हुए हंसों को देखने के लिए जमा हो गए. અને ગામમાં લોકો છે આ બધું આવી રીતે જતા હતા. 2 હંસ મોઢેથી પકડ્યું કાચબાને લઈને જતા હતા, તો વચ્ચે ગામ આવ્યું, એ બધા લોકો એને જોવા લાગ્યા. લોકો કો દેખકર કછુએ સે ચૂપ ન રહા ગયા, અને બધા લોકોને જોઈને, એક તો એ બોલકો અને આટલા માણસોને જોઈને એ મૂંગો રહી શક્યો नहीं. उसने बोलने के लिए अपना मुंह खोला, એને બોલવા માટે એનું મોઢું ખોલ્યું. उसी समय लकड़ी उसके मुंह से छूट गई और वो जमीन पर गिर पड़ा. અને એ બોલવા જાય છે ત્યાં એના મોઢામાંથી લાકડી છૂટી ગઈ અને તે નીચે પડી ગયો. બરાબર છે. તો અહીંયા જો એને ન બોલ્યો હોત તો એ બીજા તળાવ સુધી પહોંચી ગયો હોત, પણ એને બોલ્યો તો એનું નુકસાન થયું. બરાબર છે. હવે બીજી કહાની છે જે છે બુદ્ધિમાન કૌવા. બરાબર, ચતુર કાગડો. તો એ આપણે કહાની જોઈએ. એક કૌવા થા, તો એક કાગડો હતો. જો બીજું ચિત્ર છે એ જોવાનું છે. एक बार उसे खूब प्यास लगी, અને एक दिवस એને બહુ જ તરસ લાગી. उसने इधर उधर पानी की तलाश की, पर उसे कहीं पानी नहीं मिला. એને બહુ તરસ લાગી હતી એટલે આજુબાજુ બધી બાજુ એને પાણીની નજર કરી, ગોત્યું પાણી, પણ ક્યાંય એને પાણી મળ્યું નહીં. આખિર ઉડતે ઉડતે वो एक झोपड़ी के पास पहुँचा, અને બધી જગ્યાએ ગોતતા ઉડતા એક ઝૂંપડી પાસે તે પહોંચ્યો. વહાં ઉસે એક ઘડા દિખાઈ દિયા, અને ત્યાં એને એક ઘડો જોયો. ઘડે મેં થોડા પાણી થા, અને એમાં થોડુંક જ પાણી હતું. પાણી બહુ નીચે થા, અને પાણી થોડુંક નીચે હતું. કૌવે કે ચોચ પાણી તક પહોંચ નહીં શકતી હતી, અને જે કાગડાની જે ચાંચ હતી તે પાણી સુધી પહોંચી શકતી નહોતી. પાણી ઉપર લાને કે લીએ કૌવે ને એક ઉપાય સોચા, અને પાણીને ઉપર લાવવા માટે કાગડાએ એક ઉપાય વિચાર્યો. વહાં આસપાસ બહુ સે કંકડ પડે હુએ થે, અને આજુબાજુ ત્યાં થોડા કાંકરા પડેલા હતા.
उसने एक एक कंकड़ घड़े में डालना शुरू किया અને એક એક કાંકરો છે એ ઘડામાં નાખવાનું ચાલુ કર્યું. કંકડો કે કારણ પાણી ઘડે કે મુંહ તક આ ગયા. અને કાંકરા જે હતા મોટા પાણા એ બધા અંદર નાખ્યા એટલે એના કારણે પાણી ઉપર આવ્યું અને જે ઘડો હતો એના મોઢા સુધી પહોંચી ગયો. કૌવે ને ઘડે કા પાણી પીકર અપની પ્યાસ બુઝાઈ ઓર ઉડ ગયા. અને કાગડાએ એ પાણી પીધું અને એને જે તરસ લાગી હતી એ બુઝાવીને ત્યાંથી ઉડી ગયો. મજા આવી ને? આજે કેટલી કહાની સાંભળી? 3 કહાની. પહેલી આપણે કઈ? દયાળુ શિકારી. કે એમાં શું શીખ મળી આપણને? કે આપણે કોઈ પશુ પક્ષીઓ ઉપર હિંસા ભાવ યાની આપણે કોઈને મારવા ન જોઈએ. જીવવાનો બધાનો અધિકાર છે, બરાબર ને? અને આપણે બધા જીવ ઉપર દયાભાવ રાખવી જોઈએ, બરાબર છે? પછી બીજી કઈ કહાની? બાતુની કછુઆ. તો બાતુની કછવા એની વાતોડિયો કાચબો. તો એમાં શું આપણને શીખ મળી? કે બહુ બોલવું જોઈએ નહીં. આપણે સંકટમાં મુકાઈ જાય, મુશ્કેલી આવે એટલે બોલ કરવું જોઈએ નહીં. ત્રીજી કહાની બુદ્ધિમાન કૌવા. તો જો એને તે જોઈને કે પાણી તો બહુ નીચું છે એવું વિચારીને ત્યાંથી ઉડી ગયો હોત તો બીજે એને ગોતવું પડે તો એની તરસ છીપાતા વાર લાગે. તો અહીંયા એને બુદ્ધિથી કામ લીધું અને એમાં થોડીક મહેનત કરી એના જે કાંકરા છે એમાં નીચે નાખ્યા તો પાણી ઊંચું આવ્યું અને એની તરસ છીપાણી. તો આપણે પણ એવી સંકટ સમયે થોડીક બુદ્ધિ હલાવવી જોઈએ અને તો આપણું સંકટ દૂર થાય, બરાબર છે? હવે આપણે આગળ હજી 2 આપણે એક કહાની આવી છે. આપણી કહાની આવતા લેક્ચરમાં કેવી છે? કારણ કે બધી કહાની પછી ભેગી થઈ જાય તો આપણે કઈ કહાની કેમાં હતી, જોકે એવું તો થાય જ નહીં. કાં પાઠ હોય એમાં થોડુંક થાય ટીચર, પણ આ તો કહાની છે, વાર્તા તો બહુ સાંભળવી ગમે. પણ આવતા લેક્ચરમાં આપણે વાર્તા સાંભળશું. પણ અત્યારે આ જે આપણે 2 કહાની સાંભળીએ એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણે કેવા પ્રશ્ન પૂછાય તો આપણે એના જવાબ દેવા પડે. कछुए की क्या आदत थी? तो कछुए की बहुत बोलने की आदत थी. वरसाद कम होने पर क्या हुआ? वरसाद थोड़ोक थयो तो શું થયું હતું? वरसाद कम होने पर तालाब का पानी सूखने लगा. हंसों ने कहाँ जाने का निश्चय किया? तो हंसों ने दूसरे तालाब पर जाने का निश्चय किया. कछुए ने मुंह से लकड़ी का कौन सा भाग पकड़ा? जो आवा प्रश्न पूछा तो कछुए ने मुंह से लकड़ी का बीच का भाग पकड़ा. कछुए का मुंह खुलने पर क्या हुआ? कछुए का मुंह खोलने पर लकड़ी छूट गई और वह जमीन पर गिर पड़ा. बराबर? आवा प्रश्न पूछाय तो આપણે એમાં જવાબ દેવું પડે. આપણે કહાની પાકી કરી લઈએ એટલે ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય તો પણ આપણને જવાબ આવડે. હવે આપણે બુદ્ધિમાન કૌવામાં કેવા પ્રશ્ન પૂછાય તો એ આપણે જોઈ લઈએ થોડાક. તો કૌવે ને પાણી की तलाश क्यों की? એને શું કામ પાણીની તલાશ કરી? कौवे ने पानी की तलाश की क्योंकि उसे खूब प्यास लगी थी. હવે બીજો એવો પ્રશ્ન પૂછાય, કૌવા ઘડે કા પાણી ક્यों नहीं पी सका? કાગડો છે એ એમાં ઘડાનો પાણી કેમ નહોતો પી શકતો? क्योंकि उसमें पानी बहुत नीचे था. આગળ, કૌવે ને ઘડે કે આસપાસ क्या देखा? કાગડાએ ઘડાની આજુબાજુ શું જોયું? कौवे ने घड़े की आसपास बहुत से कंकड़ पड़े देखा. बराबर? આગળનો પ્રશ્ન, ઘડે में कंकड़ डालने पर क्या हुआ? ઘડાની અંદર કાંકરા નાખવાથી શું થયું? ઘડે में कंकड़ डालने पर नीचे का पानी घड़े के मुंह तक आ गया. बराबर? આગળનો આવો પ્રશ્ન પૂછાય, कौवे ने अपनी प्यास कैसे बुझाई? तो कौवे ने
યુક્તિ સે કામ લેકર અપની પ્યાસ બુઝાઈ. બરાબર છે. આવા પ્રશ્ન પૂછાય તો આપણે એના જવાબ પણ દેવા પડે. હવે જે આપણી આગળની કહાની છે એનું નામ છે કૌવા ઓર લોમડી. પાછી કાગડાની વાર્તા આવી, કાગડો અને શિયાળ. તમે આ બધી કહાની સાંભળેલી જ છે, બરાબર. પણ આ કહાની છે એ આવતા લેક્ચરમાં આપણે સંભળાવવાની છે, એના પ્રશ્નો જવાબ અને જે આ સ્વાધ્યાય છે એ થોડુંક સમજવું, અને પછી એના પછીના લેક્ચરમાં એક જગત એક લોક કાવ્ય છે એ સમજવાનું છે, બરાબર. એટલે આવતા લેક્ચરમાં કાવ્ય અને કહાની સમજાવીશ. અને હવે એક થોડીક સૂચના કે આપણે તમારે સ્વાધ્યાય બુક, જો તમને મેં કીધેલું જ છે, વ્યાકરણ બુક અને નિબંધ બુક બંને તમારે એક બુકમાં જ બનાવવાની છે. પહેલાંનો વિભાગ લેખન વિભાગ, એમાં કહાની, નિબંધ, પત્ર, બરાબર છે, અનુક્રમણિકાની સાથે. અને પાછળના ભાગમાં તમારે વ્યાકરણ કરવાનું છે, અને એમાં પણ અનુક્રમણિકા અને જેટલું આપણે અત્યારે વ્યાકરણ કરાવેલું છે એ વ્યાકરણ ત્યાં તમારે લખવાનું રહેશે, બરાબર છે. એટલે એ વ્યાકરણ ત્યાં કરવાનું. એ એક બુક વ્યાકરણ અને લેખન વિભાગની એક બુક બનાવવાની, અને એક બીજી બુક તમારે સ્વાધ્યાય બુક, એટલે કે આમાં જેટલા પાઠમાં સ્વાધ્યાય આવે એમાં પ્રશ્ન જવાબ આવે એ તમારે લખવાના છે. તો સ્વાધ્યાયના જેટલા પ્રશ્નો છે એ તમારે સ્વાધ્યાય બુકમાં લખવાના રહેશે. અને જે લેખન વિભાગ છે એમાં જે પહેલી કહાની આપણે દયાળુ શિકારી, એનું ચિત્ર જોતું જવાનું છે અને કહાની લખી નાખવાની છે. અને બીજી કહાની આપણે અહીંયા જે બાતુની કછુઆ અને ત્રીજી કહાની બુદ્ધિમાન કૌવા, 3 કહાની તમારે તમારા લેખન બુકમાં ત્રણેય કહાની લખી નાખવાની છે. ચિત્ર જોતું જવાનું છે અને કહાની લખતું જવાનું છે, બરાબર. સમજાઈ ગયું? એટલે આપણી 3 કહાની અત્યારે થઈ ગઈ છે. તમને જેને ન થાય, ન મગજમાં આવે, ચિત્ર જોઈને ન યાદ આવતું હોય, એને હું ફોટા પાડીને મોકલીશ. તમારે એમાંથી જોઈને નિબંધ બુકમાં, એટલે લેખન વિભાગ જે બાજુ કર્યો છે એ બાજુ 3 કહાની લખી નાખવાની છે, બરાબર છે. અને સ્વાધ્યાય બુકમાં હું તમને પછી ટીક કરાવીશ. આજે આગળની કહાની આ છે ને એ પૂરી થઈ જાય એટલે તમને કહીશ કે તમારે સ્વાધ્યાય કયા પેજનું સ્વાધ્યાય બુકમાં સ્વાધ્યાય લખવાનું છે, બરાબર. સમજાઈ ગયું? હવે આ કહાની અને આ કાવ્ય આવતા લેક્ચરમાં તમને સમજાવીશ. અને તમને ફરીને કહું છું, એક બુક તમારે લેખન વિભાગ, એની અંદર એક બુકમાં 2 વિભાગ પાડવાના છે, લેખન વિભાગ અને વ્યાકરણ વિભાગ. વ્યાકરણ વિભાગમાં જે સમાનાર્થી વિરુદ્ધાર્થીને કરાવું છું તે, અને લેખન વિભાગમાં કહાની, નિબંધ અને પત્ર, બરાબર. સમજાઈ ગયું? એક બુક એવી, એક બુકમાં 2 વિભાગ. પછી એક બુક છે જે પાઠ, જે સ્વાધ્યાય બુક, જે સ્વાધ્યાય આવે છે આપણા પાઠ્યપુસ્તકમાં, એ સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ, ખાલી જગ્યા કે જે હું ટીક કરાવું એ તમારે એમાં લખવાનું છે. સમજાઈ ગયું? કોઈને કાંઈ પ્રશ્ન હોય તો તમે સ્કૂલના ટાઈમે સ્કૂલના ફોનમાં નંબરમાં તમારે ફોન કરવાનો રહેશે, બરાબર છે. એટલે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. આવતા લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી આવજો.